ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે સામે આવ્યા છે। પોલીસ વડાની કચેરી પહોંચે છે અને દલિતો પર જે પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે, દલિતોની જે પ્રકારે જમીનો આ માફિયાઓ દબાવીને બેઠા છે, તે મામલે તે વરસ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત તેમનો આકરો મિજાજ બતાવ્યો છે અને અમરેલી પોલીસ વડાની કચેરી પહોંચે છે। આ જિલ્લામાં દલિતો પર જે પ્રકારે અત્યાચાર થાય છે, ભૂતકાળમાં હત્યાઓ થઈ છે, જીવલેણ હુમલા પણ થયા છે, દલિતોની જમીન છે તે પણ પડાવી લેવામાં આવી છે માથાભારે ઈસમો દ્વારા। અને સમગ્ર મામલે હવે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે, પોલીસ વડાને પણ મળે છે અને ત્યાર પછી તીખી ભાષામાં નિવેદન આપે છે। ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોને પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું। આ અમરેલીની અંદર જે આંકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા પહેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ છે। હમણાં જો આજ સાંજથી હલવાડી માતા ગરબે હવે રમશે। આજ તમે શીખો। મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ મૂળે દલિતો માટે લડું ને મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન નિરાશા આવતી જ નથી। હું ટાઈટ જ હોઉં છું। મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી। હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યા પર રિઝલ્ટ લાવું છું। તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રમાણિકતા હોવી જોઈએ। આપણે વાદળી ખેસ નાખીને દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબના ફોટાને માળા પહેરાવવાની આ ધંધા કરનારાને ઓળખી લો। આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એકલા બોલો, સર્કિટ હાઉસ અમરેલીમાં કોક દાડો બોલાવો, બધાની યાદી આપી દઈશ। તમે મને અને મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે। એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે એને કાઢી નાખવાની જરૂર છે। આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાતો નહીં, હું કાપી દઉં, હું વસૂલ કરી નાખીશ, પણ પ્રમાણિક નેતૃત્વ હોવું જોઈએ। આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં। આ મેસેજ આપો। ખેતીની સાથળીની જમીન જોશે, ફળવાયેલી જમીનોમાં માપણી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય અને જેટલા પણ નાલાયક જાતિવાદી સામંતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે। જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થઈ એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે। અને ઉનાળા મંચ ઉપરથી મેં નારો આપ્યો તો ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો। આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા, 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી। એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો। નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે। અને આંકડિયાની બી જોશે, બાબરાની જોશે, ધારીની જોશે, ખાભાની જોશે, અમરેલીની જોશે
ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. ડીડીભાઈની જોડે જે માણસે બદતમીજી કરી એના રાજકોટમાંથી આવડી ચોપડાઈ ગઈ. આવડું નો થઈ ગયું. અને હજી આ મંચ ઉપરથી કહું છું કે નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી ગેલ સપ્તાહો યાદ રાખજો. જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખીશ. ક્યાં ચરસ વેચાય છે, ક્યાં ગાંજો વેચાય છે, ક્યાં દારૂના અડ્ડા ચાલે છે, એનું લિસ્ટ લઈ પહેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રી બંનેને મળવા જવાના છે. આવો બેટા, આની જો તૈયારી કરી લેશો તો દોડતા થશે. નાક દબાવશો તો મોં ખોલશે. આજના દિવસમાં સૌથી વધારે મને ભાષણ સાંભળવાની મજા પડી એ નરેશભાઈ વાળાનો. એકદમ દિલથી બોલ્યા છે. એની પર વીત્યું છે એટલે બોલ્યા છે. આપણા માણસોને, આપણા ભાઈઓને એકલા પડવા દેશો નહીં. આ ડીડી સોલંકી માટે આઈપીએસ ઓફિસરની દુશ્મની એટલા માટે કરું છું કે જ્યારે ડીડી સોલંકીનું કોઈ અપમાન કરે ત્યારે મને એવું લાગે છે કે મારું અને ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન થયું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.